હેલો મિત્રો, તો જો આપણે આવી ગયા છીએ ગાણોલ ગામ વાળીનાથ મહાદેવે, જ્યાં આગળ બાપુએ જવારા સમાધિ છે 9 દિવસ માટેની. તો આજે છે બાપુને સમાધિ લીધા 6થો દિવસ થયો છે. તો ચલો હું તમને જો જવારાના પણ દર્શન કરાવું, બાપુના પણ દર્શન કરાવડાવું. અને ભાવિ ભક્તો આજે તો બહુ દૂર દૂરથી આવેલા છે, તો ભાવિ ભક્તોના પણ તમને દર્શન કરાવીશ. તો અહીંયા આગળ તો રોજ મંડળ ને એવું બધું આવતું રહેશે, સત્સંગી મંડળ. આજુબાજુના ગામના જે મંડળો હોય, બહેનો કાના લઈ લઈને આવે છે, કનૈયાને લઈ લઈને બહેનો આવે ને રાત્રે ભજન કીર્તનને એવો પ્રોગ્રામ હોય છે. તો રાત્રે પણ તમારે આવવું હોય તો દર્શન કરવા આવી શકો તમે. સત્સંગ મંડળી હોય છે અહીંયા આગળ. હા, સતુદાદા એમને રાયપુરથી લગર દાદા અને સતુદાદા બે. તો માણસો અત્યારે શું પ્રસાદી લેવાનો થોડો ટાઈમ થયો ને, એટલે માણસો બધા પ્રસાદી લેવા ગયેલા છે, ભાવિ ભક્તો બધા. એટલે જો અહીંયા આગળ નવદુર્ગાના 9 કુંભ કલશમાં જવારા છે. જો એ રીતની સ્થાપના કરેલી છે. જો તમને મહાદેવના પણ દર્શન કરાવડાવું. થોડી ભીડ છે એટલે થોડી ભીડ ઓછી થાય એટલે આપણે જઈએ. અહીંયા આગળ બહુ પૌરાણિક પાંડવોએ સ્થાપેલું શિવલિંગ છે, તો તમને પાંડવોએ સ્થાપેલું શિવલિંગના પણ દર્શન કરાવડાવીશ. તો જો 9 દિવસ માટે મહાયજ્ઞ ચાલુ જ છે. તો જો આ એક પીલુડીનું વૃક્ષ છે, એ પણ બહુ જૂનું વૃક્ષ છે. એ પણ 500-700 વર્ષ જૂનું વૃક્ષ છે, અને આની આ સ્થિતિમાં જ છે. આવું વૃક્ષ તમને ક્યાંય જોવા ના મળે. જો આ છે શિવલિંગ પાંડવોએ સ્થાપેલું, જે શુક્લા નદીના કિનારા ઉપર હતું એ. અને આ બહુ પૌરાણિક છે. જો તમે કરો દર્શો. ક્યાંથી આવ્યા માજી તમે? કયું ગામ તમારું? ગાણોલ. બરાબર. પણ આજુબાજુના વધારે ગામના માણસો આવે છે ને બધા મંડળને એવું. ચલો તો આપણે એવો અંદર જઈએ મહાદેવની અંદર દર્શન કરાવવા માટે. તો ચલો આપણે આવી ગયા છીએ પ્રસાદી લેવાનું. જો પ્રસાદી લેવા આગળ કેટલું માણસો પ્રસાદી લે છે એ પણ હું તમને બતાવું. તો જુઓ 9 દિવસ એટલે આજે 6થો દિવસ, પણ 6થા દિવસે પણ માણસો છે. દિવસે ને દિવસે વધતા રહેશે માણસો. એટલે જુઓ તમે. જય વાળીનાથ. જય વાળીનાથ. જય વાળીનાથ. મજા. તો જો મિત્રો, આ છે ગાણોલ ગામના વનરાજસિંહ વાઘેલા. તો જો એ કંઈક કહેવા માગે છે, તો શું કહેવા માગો છો વડીલ તમે? ભાઈ, વાળીનાથ દાદાએ જવારા સમાધિ લીધી છે બાપુએ, તો માનવ મેરામણ ઉભરાણું છે. દર્શનનો લાભ લેવા સર્વે પધારે છે. 2 ટાઈમ પ્રસાદીની સગવડ છે, તો આપ સર્વે લોકો લાભ લેવા માટે વિનંતી છે. બરાબર ભાઈ, દિવસે ટાઈમ ના હોય તો આપ લોકો રાત્રે પણ પધારી શકો છો. બરાબર, 24 કલાક ચાલુ છે. હા.
સીતારામ. આ ફોન લઈ લો ને તો કોકનો પગ આવશે મીડિયામાંથી ચેન્જ છે ફોન બધા ઉતરી આમ જતા લો તો હું તમે આ વાહન ઉભા રહો વાહન હું ફોન ફેરવું પડ્યો બસ ફોલો કરજો આને એમ કહી દો હર્ષદ મકવાણા ચાલશે આંકો બધું આઈડી છે સરકાર 91